ત્યારબાદ દક્ષ રાજાએ મહાદેવજીને દેખાડી દેવા માટે, બતાવી દેવા માટે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું, વિષ્ણુ યાગનું આયોજન કર્યું. અને ક્યાં કર્યું? હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં. આજે પણ ત્યાં દક્ષ પ્રજાપતિનું મંદિર છે. જો તમે બધા હરિદ્વાર ગયા હોય અને ના ગયા હોય તો આવતી સાલ આપણે ત્યાં કથા છે જ. બધાને અત્યારથી જ આમંત્રણ કે આપણે આવતી સાલ 3 મહિનાની કથા હરિદ્વારમાં છે. કનખલ ક્ષેત્રની અંદર દક્ષ પ્રજાપતિનું મંદિર છે અને જે જગ્યાએ યજ્ઞ કર્યો હતો દક્ષ પ્રજાપતિએ એ સ્થાન ત્યાં આવ્યું. એ જગ્યાએ એમને યજ્ઞનો પ્રારંભ કર્યો ફક્ત ને ફક્ત મહાદેવને દેખાડી દેવા માટે, બતાડી દેવા માટે. કોઈ પણ સારું કાર્ય છે ને, કોઈ પણ સારું કાર્ય કોઈને દેખાડી દેવા માટે કરશો નહીં કે હું આને બતાડી દઉં કે હું આવું કરી શકું છું, હું આવું કરી શકું. કોઈ દાડો દેખાડો કરવા માટે કોઈ પણ સારું કાર્ય કરશો નહીં, નહીં તો એનું ફળ તમને વિપરીત પ્રાપ્ત થશે, વિપરીત ફળ પ્રાપ્ત થશે. આ દક્ષ પ્રજાપતિએ મહાદેવજીને દેખાડી દેવા માટે એક યજ્ઞનો આરંભ કર્યો છે. બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા અને બધા જ દેવતાઓ આજે કનખલ ક્ષેત્રમાં જવાની તૈયારી કરી. આ બાજુ કૈલાસ પર્વત ઉપર મહાદેવજી અને સતી બંને જણા શાંતિથી બેઠા છે. મહાદેવજી સતીને ભગવાનની કથા સંભળાવે, સતી શાંતિથી કથા સાંભળે. આવું એક દ્રશ્ય ત્યાં બંધાયું છે. અને દરેક દેવી દેવતાઓ કૈલાસ ઉપરથી વિમાન લઈ અને આમ ફરતા ફરતા કનખલમાં જાય. હવે સીધે સીધા કનખલમાં ઉતરી જતા તેમને શું વાંધો હતો, પણ કૈલાસ ઉપર થઈને જાય, કૈલાસ ઉપર થઈને જતા. આપણા જીવનમાં આવી ઘટના ઘટે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે ને કે બે ભાઈ ના બોલતા હોય અને પછી એક ભાઈના ઘેર પ્રસંગ હોય, બે ભાઈ ના બોલતા હોય ને એક ભાઈના ઘેર પ્રસંગ હોય અને બીજા ભાઈને આમંત્રણ ન મળ્યું હોય અને એની જેને આમંત્રણ નથી મળ્યું એની બાજુવાળાને આમંત્રણ આલ્યું હોય ને, એટલે સવાર 6 વાગ્યાથી એના ઘરમાં ખખડાટ ચાલુ થઈ જાય. ચલો ફલાણાના ઘેર જવાનું, ચલો ફલાણાના ઘેર જવાનું, ચલો ફલાણાના ઘેર જવાનું. 10 વાગ્યા સુધી તો ધમાધમી ચાલતી હોય અને પાછા ઝાંપાની બહાર નીકળે એટલે પાછા બાજુમાં પેલા ભાઈને કહે જેને આમંત્રણ નથી આપ્યું કે તાર નથી આવવાનું. પેલા કે તાર નથી આવવાનું. પેલો મનમાં કે તું જા, મને આમંત્રણ નથી મળ્યું એટલે તું જઉં છું. મને મળ્યું હોય તો કોઈ બાપો તને ના બોલાવે. અને આવું આપણે સમાજમાં જોઈએ છે, જોઈએ છે ને આવું. મહેરબાની કરીને જો આ કથા સાંભળો છો ને, હાથ જોડીને વિનંતી, સામેવાળાના 1 લાખ વાંક હોય, 1 કરોડ ગુના હોય, પણ જતું કરજો. જતું કરીને એને બોલાવી લેજો. ભાઈ હોય, બેન હોય, દેરાણી જેઠાણી, સાસુ, જે પણ તમારા કુટુંબમાં કોઈને નહીં હોય આવું, હોવું જ ના જોઈએ. પણ જો કદાચ કોઈ કુટુંબમાં, સમાજમાં, કોઈ જગ્યાએ આવું કંઈક હોય, આપણું જીવન છે નાનું મોટું, હાથ અડે, પગ અડે, ઝઘડા થાય, બોલવાનું થાય અને થાય જ. સંસાર છે, આવું થવાનું જ અને આગળ પણ થશે સંસારમાં. પણ ખૂબ સહનશક્તિ રાખજો. આ કથા સાંભળો છો તો આટલું ધ્યાનમાં લેજો. સામેવાળાને 1 કરોડ ગુના હશે, તમારો સહેજે વાંક નહીં હોય, તમે કોઈ ગુનામાં નહીં હોય. સામેવાળાના કરોડ ગુના હશે પણ એના ગુના માફ કરી અને એને ઘેર જઈને હસતા મોઢે બોલાવી લેજો. હસતા મોઢે બોલાવી લેજો તો તમારું કથા સાંભળેલું સફળ ગણાશે. હશે જે થવાનું હતું થઈ ગયું એમ કરીને બધું મૂકી દેજો. આજે બધા જ દેવતાઓ કૈલાસ ઉપરથી વિમાન લઈને જાય એટલે સતીની નજર વારે વારે વિમાન ઉપર પડે. વિમાન ઉપર નજર પડે એટલે સતીએ મહાદેવજીને પૂછ્યું કે આ બધા વિમાન ક્યાં જાય છે? એટલે મહાદેવ કે હું તને કથા ભગવાનની કરું છું એ સાંભળ ને, વિમાન ઉપર કેમ નજર કરે? પણ કે આ વિમાન જાય છે એટલે અવાજ થાય છે એટલે મારી નજર ત્યાં જાય છે. પછી તો બીજું નીકળ્યું, ત્રીજું નીકળ્યું. મહાદેવે કંટાળે કે આ દેવતાઓ અહીંથી કેમ નીકળે, બારોબાર ના જતા રહે. પછી સતીએ પ્રશ્ન કર્યો કે કોને મહાદેવજી આ બધું શું છે, અમે કંઈ સમજી શકતી નથી, કંઈ કહો. ત્યારે મહાદેવજી એવું કહે છે કે જો સતી, તને એક વાત કરું. આજથી ઘણા વર્ષો પહેલા તારા પિતાજીએ મને શ્રાપ આપ્યો છે કે યજ્ઞમાં મને ભાગ નહીં મળે એવો. આવી એક ઘટના ઘટી હતી. એટલે
હું તો શાંત હૃદયથી સહન કરીને પાછો આવતો રહ્યો, પણ તારા પિતાજી મારા ઉપર દ્વેષ ભાવ રાખે છે અને એ યજ્ઞ ભાગ નહીં આપવાનું એમને નક્કી કર્યું છે, માટે એ કનખલ ક્ષેત્રમાં વિષ્ણુ યાગ કરી રહ્યા છે અને બધાને આમંત્રણ આપ્યું છે, પણ આપણને આમંત્રણ આપ્યું નથી. એટલે આમંત્રણ વગર આપણાથી જવાય નહીં. એટલે સતી કે મારા પિતાના ઘેર પ્રસંગ છે ને મને ખબર નથી, કે ના ખબર હોય ને આપણને નૂતરું આપ્યું નથી. નૂતરું આપ્યું હોય તો ખબર પડે, પણ આપણને આમંત્રણ આપ્યું નથી. પણ કે અરે એ તો મારો બાપ કહેવાય. અને મહાદેવજી 3 જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય. કે કઈ 3 જગ્યા? એક દીકરી બાપના ઘેર એ વગર આમંત્રણે જઈ શકે. એને કઈ નોતરાની જરૂર ના હોય કે મને નૂતરું આવે, મને ફોન આવે અને પછી હું મારા બાપના ઘેર જઉં, એવું નહીં. દીકરી વગર આમંત્રણે એ પોતાના બાપના ઘેર ગમે ત્યારે જઈ શકે છે. બીજું, ગુરુ એ પોતાના શિષ્યના ત્યાં, ગુરુને કંઈ આમંત્રણ ન હોય, એ એના શિષ્યને ત્યાં ગમે ત્યારે જઈ શકે. કે મારે એની રાહ જોવે કે મારો ચેલો મારો શિષ્ય મને ફોન કરે, મને આમંત્રણ આપે પછી હું ત્યાં જઉં, એવું નહીં. ગમે ત્યારે ગુરુ એ શિષ્યને ત્યાં જઈ શકે છે. અને ત્રીજું, એક મિત્ર એ મિત્રને ત્યાં ગમે ત્યારે જઈ શકે છે. એમાં કંઈ આમંત્રણની જરૂર ના હોય. એટલે મહાદેવજી આ 3 જગ્યામાં મારા બાપના ઘેર પ્રસંગ છે, હું એમની દીકરી છું, મારે એમાં કંઈ આમંત્રણની જરૂર ના હોય. ત્યારે શિવજી કહે કે સતી તારી વાત સાચી છે, દીકરીને આમંત્રણની જરૂર ન હોય, પણ આ બધું કંઈક અલગ રંધાઈ રહ્યું છે, તને હાથ જોડું, તું માની જા. સતી માને નહીં કે મારે જવું જ છે, મારે જવું છે. મહાદેવજી ના પાડે કે ત્યાં જવામાં કોઈ મજા નથી, સતી તમે પાછા પડી જાઓ, તમે માની જાઓ. પણ સતી માન્યા નહીં. સતી રિસાણા છે. હવે મહાદેવજીને પણ શબ્દ કહી શકતા નથી અને એમને ત્યાં જવું છે. એટલે ઘરમાં સતી આમથી આમ, આમથી આમ, આમથી આમ આટા મારે કૈલાસ ઉપર. આમ જાય, થોડે જઈને પાછા આવે, પાછા જાય ને પાછા આવે. બીજલભાઈ, ઘરમાં આવું ઘટે છે ને તમારે? કંઈક આવું થાય ને તમે જવાનું ના પાડો એટલે ઘરમાં રહોડાથી રૂમ ને રૂમમાંથી રસોડું, રસોડાથી રૂમ ને રૂમમાંથી રસોડું, આવું થાય. એટલે પગ પરથી આપણે ઓળખી જઈએ કે આને જવું છે, આપણે ના પાડીએ છીએ, પણ હવે કંઈક રસ્તો લાવવો પડશે. એટલે મહાદેવજીએ 4-5 ગણોને બોલાવ્યા કે અહીં આવો. આ સતી માનતા નથી, તમે એમની જોડે જાઓ. હજુ એકવાર એમને મનાવવાનો પ્રયત્ન કર્યો એટલે સતીને બોલાવ્યા, સતી તમે આવો. સતી આવ્યા. ગુસ્સો બહુ ચડ્યો. મહાદેવજી કહે સતી તમે માનો અને ત્યાં જવામાં મજા નથી, પણ સતી એવું કહે છે કે સૌ કોઈ પિયરમાં એ જાય રે મહાદેવજી, સૌ કોઈ પિયરમાં. નહીં પહોંચી વળી, પ્રશ્ન જન્મ કરો તો અમને પિયર જવાની રજા આપો. મહાદેવજી ઘણું ના કરતા રહ્યા, સતી માનતા નથી. એટલે પરાણે મહાદેવજીને એવું થયું કે જો હું એને નહીં જવા દઉં તો ભવિષ્યની મને ખબર છે એ કદાચ અહીંયા પોતાનો પ્રાણ છોડી દેશે, એના કરતાં એને જવાની રજા આપો. એટલે 4-5 શિવગણોની સાથે સતીને જવાની રજા આપી છે. સતી આજે કનખલ ક્ષેત્રમાં જવા માટે નીકળી ગયા અને મહાદેવજી તો એ કૈલાસના એ પર્વત ઉપર પાછા યોગ સમાધિમાં બેસી ગયા છે. આ ઉપરથી આ દરેક ભાઈઓને એવું કહું, ભલે આપણે ગામના સરપંચ હોઈએ, હીરાભાઈ, ભલે આપણે ગામના સરપંચ હોઈએ, પણ કદાચ કોઈ આપણું ઘરનું માણસ ન માને ને તો બહુ ચિંતા કરવી નહીં. શંકરજીને યાદ કરવા કે શંકરનું નહોતા માનતા તો 3 લોકનો નાથ છે. મહાદેવજીનું નહોતા માનતા તો આપણે તો કાચી માટીના માણસ છીએ, કદાચ આપણું ઘરનું માણસ ના માને તો જતું કરવું એ હશે ભાઈ. મહાદેવનું નહોતું ચાલતું, મારું શું ચાલે, આમ કહી અને વાતને જતી કરી દેવી. મહાદેવજીએ એમ કરીને મન વાળ્યું છે કે હવે આને જવું છે તો જવા દો. સતી કનખલ ક્ષેત્રમાં આવ્યા અને યજ્ઞશાળામાં ગયા. યજ્ઞશાળામાં જઈને યજ્ઞના દર્શન કર્યા, પણ ક્યાંય મહાદેવજીનું સ્થાન દેખાયું નહીં. મહાદેવજીનું સ્થાન દેખાયું નહીં. અને વળી એમને એમના પિતા દક્ષ પ્રજાપતિ મળ્યા. દક્ષ પ્રજાપતિએ મોં ફેરવી લીધું. એટલે સતીથી રહેવાયું નહીં કે મારા પતિનું આટલું મોટું અપમાન. સતી એ યજ્ઞશાળા પાસે, યજ્ઞકુંડ પાસે આવ્યા
અને યોગ અગ્નિથી પોતાનો દેહ એમને ત્યાં સળગાવ્યો. દેહ જ્યાં જેવો સળગ્યો યજ્ઞકુંડની અંદર, ત્યારે દરેક શિવગણોએ ત્યાં દોડાદોડી મચાવી અને આખો યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. અને ત્યાં મહાદેવજીને ત્યાં ખબર પડી એટલે એમને એક પોતાનો ગણ ત્યાં મોકલ્યો અને એ ગણ દ્વારા એ યજ્ઞનો વિધ્વંસ થવા લાગ્યો અને મહાદેવજી ત્યાં આવ્યા. મહાદેવજી ત્યાં આવી અને એ વખતે સતીને યોગ અગ્નિમાં બળતા જોઈ અને એ વખતે મહાદેવજીએ ત્યાં તાંડવ નૃત્ય કર્યું છે. આ તાંડવ જે એમને ત્યાં કર્યું એ કોઈ સુખનું કર્યું નથી, પણ દુઃખનું એ તાંડવ નૃત્ય કર્યું છે. અને એ તાંડવ કેવું કર્યું મહાદેવજીએ? चारण और सिद्धेश्वर अप्सर किन्नर गांधर चारण और सिद्धेश्वर अप्सर किन्नर गांधर धर कर मोक्ष अपराज राजे नम 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 रुमा એ મહાદેવજીનું સ્વરૂપ એ વીરભદ્રએ પ્રભુની પ્રદક્ષિણા કરી, હાથમાં ત્રિશૂળ ધારણ કરી અને શિવગણોની સેનાની સાથે ગર્જના કરતા યજ્ઞ તરફ પધાર્યા છે. સતીને બળતા જોઈ અને એ હાથમાં લઈ અને બધે ફર્યા અને બધા જ દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી એટલે સુદર્શન ચક્ર વડે એ સતીના દેહના ટુકડા કર્યા અને એ 51 જગ્યાએ ટુકડા પડ્યા અને 51 જગ્યાએ જે જગ્યાએ ટુકડા પડ્યા એને આપણે 51 શક્તિપીઠ તરીકે આજે ઓળખીએ છીએ. ત્યારબાદ મહાદેવજી તો જે લોકોને સજા કરવાની હતી કરી અને પછી પાછા કૈલાસ પર્વત પર આવ્યા. કૈલાસ પર્વત પર પાછા એ તો પાછા એકદમ શાંત થઈ ગયા, યોગ સમાધિમાં બેસી ગયા. બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીને વિનંતી કરી કે આ દક્ષ પ્રજાપતિને
આ વીરભદ્રએ મારી નાખ્યો અને માથું કાપી નાખ્યું છે. ઘણા બધા લોકોને સજા કરી છે. દક્ષ પ્રજાપતિને જીવતો કરો, એનાથી તો આ સૃષ્ટિની ઉત્પત્તિ થવાની છે. એટલે બ્રહ્માજી બધા દેવતા ગણોને લઈ અને વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. વિષ્ણુ ભગવાને વિનંતી કરી એટલે વિષ્ણુ બ્રહ્મા અને બધા જ દેવી દેવતાઓ આજે કૈલાસ પર્વત ઉપર આવ્યા. મહાદેવજી તો સમાધિમાં છે અને આજે ભગવાન મહાદેવજીની સ્તુતિ ભગવાન વિષ્ણુ કરે. મહાદેવજીની સ્તુતિથી મહાદેવજી પ્રસન્ન થયા. વિષ્ણુ બ્રહ્માજી બધા ઊભા છે. વિનંતી કરી કે તમે તો દેવોના દેવ મહાદેવ કહેવાઓ. આ અપરાધ જે કર્યો એ ક્ષમ્ય નથી, ક્ષમાને પાત્ર નથી, પણ તમે તો મહાદેવ છો, તમે તો શંકર છો. એટલે મહાદેવજીએ તો તરત જ પળમાં રીઝી જનારો દેવ, એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા ઝલકી ધાર દયાળુ રીજ કર દેત હે ચંદ્ર મૌલી પલચાર. તરત રીઝી ગયા અને જે દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું હતું એની જગ્યાએ બોકડાનું માથું લગાવ્યું અને બોકડાનું માથું લગાવ્યું ત્યારે દક્ષ પ્રજાપતિ જીવિત થયા અને દક્ષે એ બોકડાના મોઢા સાથે જ મહાદેવજીની સ્તુતિ કરી. અને આજે પણ આપણે જોઈએ છે કે ઘણા લોકો જ્યારે મહાદેવના મંદિરમાં જાય એટલે આ કરીને જે પ્રાર્થના કરે એ દક્ષ પ્રજાપતિ જે બોકડાનું માથું લગાવ્યું હતું અને એ જે સ્તુતિ કરી હતી એવી રીતે મહાદેવજીને પ્રસન્ન કરવાની એક આ રીત છે. ત્યારબાદ સતીનો બીજો જન્મ એ હિમાલયને ત્યાં મેનાની દીકરી એ પાર્વતી તરીકે થયો અને એ પાર્વતીના લગ્ન ફરીથી જ્યારે સતીએ દેહ છોડ્યો ત્યારે સતીએ એવું કહ્યું હતું મરતી વખતે કે ભવો ભવ મને શંકર મળજો. એટલે બીજો જન્મ થયો અને બીજો જન્મ પાર્વતી તરીકે થયો ને પાર્વતીના લગ્ન એ ભગવાન શંકર પાસે પુનઃ થાય છે. ત્યારબાદ મૈત્રેય મુનિ આગળ કથા કરતા બોલ્યા છે કે સ્વયંભૂ મનુને પ્રિયવત અને ઉતાનપાદ નામના બે પુત્રો હતા અને જે ઉતાનપાદ હતો એને બે રાણીઓ હતી, એક સુરુચિ અને બીજી સુનીતિ. તેમાં સુરુચિ એ રાજા ઉતાનપાદને ઘણી પ્રિય હતી અને જ્યારે સુનીતિ હતી એ રાજાને ઓછી ગમતી હતી. એટલે રાજાએ એ સુનીતિને મહેલની બહાર, મહેલના ઝાંપાની બહાર એક ઘર બનાવીને રહેવા માટે આપ્યું હતું. સુરુચિના પુત્રનું નામ હતું ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ હતું ધ્રુવ. આ કથા ધ્રુવની છે, પણ આ કથા દરેક જીવની છે. આ કથા દરેક જીવની એટલા માટે છે કે ઉતાનપાદ એટલે શું? ઉતાનપાદ એટલે આ જીવ જે માતાના ગર્ભમાં જે ઊંધો લટકેલો હોય એને ઉતાનપાદ કહેવાય. આ દરેક જીવની કથા છે. આ સુરુચિ અને સુનીતિ એટલે શું? આ બે પત્નીઓ આને બતાવી છે, સુરુચિ અને સુનીતિ. નીતિ એટલે કે જે નીતિ શાસ્ત્રોમાં લખ્યું છે એવી રીતે જીવન જીવવું એને નીતિ કહેવાય. એ આપણને શાસ્ત્રોમાં લખ્યું છે એવી રીતે જીવન જીવવું ઓછું ગમે છે. અને સુરુચિ એટલે કે આપણને રૂચે, આપણને ગમે, આપણને ફાવે એવું જીવન જીવીએ એને સુરુચિ કહેવાય. એટલે આપણે આપણી રુચિ પ્રમાણે જીવન જીવીએ છીએ, નીતિ પ્રમાણે જીવતા નથી. જો નીતિ પ્રમાણે જીવન જીવીએ તો સુખી થઈ જવાય, પણ રુચિ પ્રમાણે જીવન જીવીએ છીએ એટલે આ ઉતાનપાદ જેવી પરિસ્થિતિ આપણી થાય છે. પધારો પરમ પૂજ્ય ધર્મરત્ન ભુવાજી શ્રી રાજા બાપા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી બાપાને વધાવી લીધું. કાશીધામ કાહવા જે આખા જગતમાં ડંકો વાગ્યો, ડંકો વગાડ્યો અને એમને તો 5 પેઢીથી 7 પેઢીથી વાગતો આવ્યો છે. પણ એવું કહેવાય કે એક મુગટ ઉપર જે મણી મૂક્યો હોય, નાગ ઉપર જે મણી હોય, એવી રીતે આ 7 પેઢીનો મણી એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ એવા એમના અજાણા પરિવારના કાસવા ગામના 7 પેઢીના મણીનું સ્વાગત છે. પધારો. એક વખત તાળીઓના ગડગડાટથી ફરીથી રાજા બાપાને વધાવી લઈએ. આજે એમની પ્રેરણાથી આપણે બધા આજે આ બધો પંખી મેળો ભેગો થયો છે ને, આમની પ્રેરણાથી થયો છે. અને બાપાએ આપણને આંગળી ચીધી અને આપણે બધાએ આજે વૃંદાવનમાં કથા કરીએ, આ બધી પ્રેરણા એમની છે.
એમનું ખૂબ ખૂબ સ્વાગત, એમનો ખૂબ ખૂબ અભિનંદન, એમનો ખૂબ ખૂબ આભાર કે એમની પ્રેરણાથી આપણે બધા અહીં ઉપસ્થિત છીએ. જે રાજા છે ઉતાનપાદ, એને બે રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. અને આપણા જીવનની આ ઘટના છે, આ બધી જ ઘટનાઓ આપણા જીવન ઉપર આધારિત વેદવ્યાસ ભગવાને લખેલી છે. આપણા મનને બે રાણી છે. એક નીતિથી જીવન જીવવું અને બીજું રુચિ પ્રમાણે જીવવું. તો કોઈ દિવસ પોતાની રુચિ પ્રમાણે જીવન જીવવું નહીં, પોતાનું મન કે એવું કાર્ય કરવું નહીં, પણ નીતિ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, ધર્મ પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય છે. આ ઉતાનપાદને જે સુરુચિ હતી એને એક દીકરો હતો, એનું નામ હતું ઉત્તમ. અને સુનીતિ હતી, એને એક દીકરો હતો, એ દીકરાનું નામ હતું ધ્રુવ. એક દિવસ આ બાળક રમતો રમતો રાજમહેલમાં જઈ આવ્યો અને આ બાળકે, આ ધ્રુવે જોયું છે કે પોતાના પિતા શ્રી ઉતાનપાદે સુરુચિના પુત્ર ઉત્તમને એના ખોળામાં બેસાડ્યો છે. એટલે ધ્રુવને પણ પોતાના બાપના ખોળામાં બેસવાનું મન થયું છે. એ ધ્રુવ દોડતો દોડતો એના પિતાના ખોળામાં બેસવા ગયો અને એ જ વખતે સુરુચિ ત્યાં આવી. અને આ રાજાની નજર સુરુચિ ઉપર પડી એટલે સુરુચિએ કીધું, ખબરદાર છે, જો ધ્રુવને તમારા ખોળામાં બેસાડ્યો છે. અને ઉતાનપાદ એને મન થયું કે હું મારા દીકરાને ખોળે બેસાડું, પણ સુરુચિએ ધમકાવ્યા એટલે પાછું મન પાછું પડી ગયું છે. આ બાજુ ધ્રુવને આ સુરુચિ ખખડાવે છે કે ધ્રુવ, તું રાજાના ખોળામાં બેસવાને લાયક નથી. તું રાજપુત્ર ખરો, તું રાજાનો દીકરો છે, પણ તે મારી કુખે અવતાર લીધો નથી, તું મારા પેટે જન્મ્યો નથી. જો તારે રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા હોય તો તું જંગલમાં જઈને તપ કર અને ઈશ્વરની આરાધના કર, તેમને પ્રસન્ન કરી અને મારા પેટે જન્મ માંગ, તો તું રાજાના ખોળામાં બેસવાને લાયક થઈશ. સાવકી માના આવા દુષ્ટ વચનોથી ધ્રુવનું દિલ વિંધાઈ ગયું છે. પિતા સામે જોયું પણ બાપે આજે મોં ફેરવી લીધું છે. ધ્રુવ રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે ગયો. ખૂબ રડ્યો. એક દાસી આવીને જણાવ્યું છે કે આજે રાજમહેલની અંદર આવી ઘટના ઘટી. ત્યારે સુનીતિ એને પારાવાર દુઃખ થયું. અને દુઃખ થયા પછી આ નીતિ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, હવે આ સાંભળવા જેવું છે. સુનીતિ પોતાના દીકરા ધ્રુવને કહે છે કે હે પુત્ર, તારી માએ તને સાચું જ કહ્યું છે અને હું પણ તને એ જ કહું છું કે ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જઈને માંગ. અરે રે, હું જ અભાગણી છું કે રાજાએ મારો તિરસ્કાર કર્યો છે. ઉત્તમની પેઠે તારે રાજ સિંહાસન પર બેસવું હોય તો ભગવાનના ચરણ કમળની તું આરાધના કર. ભગવાન વિના બીજા કોઈમાં તારા દુઃખનો નાશ કરવાની શક્તિ નથી. આજે ધ્રુવને પોતાની માતા સુનીતિએ કહ્યું છે કે તારી માએ કીધું એ સાચું કીધું છે, તું જંગલમાં જઈને તપ કર. બેટા, ભલે આ ઘરમાં મારું માન નથી, છતાંય હું આ ઘર છોડી શકતી નથી, કારણ કે મારો પતિ એ જ મારો પરમાત્મા છે. મારો ધર્મ મને તારી સાથે આવવાની ના પાડે છે, પણ હું તને કહું છે કે તું જંગલમાં જઈને તપ કર અને ભગવાનને પ્રસન્ન કર. ધ્રુવે આજે માતાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. માતાનું હૃદય ભરાઈ આવ્યું. કહ્યું છે, બેટા, વનમાં જવું ને એટલે મનમાં કોઈ દ્વેષ ભાવ ન રાખતો, કારણ કે જો મનમાં મેલ રાખીને ભક્તિ કરીશ તો ભક્તિ સફળ થશે. માટે તું અહીંથી જંગલમાં તપ કરવા જવું એની પહેલા તું તારી સાવકી માને અને તારા બાપને પગે લાગીને પછી તપ કરવા જજે.
આવું શીખવાડે માં. અને આપણે આપણા દીકરાને કોઈએ બાર કોઈના દીકરાએ માર્યો હોય અથવા કોઈ કાકા ભત્રીજાએ કોઈ માર્યો હોય, દીકરો રડતો રડતો ઘેર આવે કે મને કાકાએ માર્યો કે કાકાના છોકરાએ માર્યો કે બાપાએ માર્યો કે કાકીએ માર્યો કે બાએ માર્યો, એટલે આપણે શું કહીએ છીએ કે હવે ત્યાં રમવા ના જતો, હવે એને બોલાવતો નહીં. એટલે અત્યારથી શું કરવા વેરનું બીજ રોપો છો તમારા દીકરા દીકરીના હૃદયની અંદર? અરે નાનું બાળક છે, એ તો કદાચ માર ખાય ખરું ને મારે ખરું, એમાં કઈ વેરના બીજ રોપવાની જરૂર નથી. નાનું બાળક છે તો રમતા રમતા માર ખાઈને આવે ને મારીને આવે. એમાં બાળકના હૃદયની અંદર ઝેરનું બીજ રોપવાની જરૂર નથી. અરે કાકો છે એનો, અરે એની કાકી છે, એ સંતાને એનું ગણાય. અરે કદાચ હાથ એક ઉપાડીએ દે, એક લાફો મારી દે, બૈડામાં ધબ્બો મારી દે, કંઈક વાંક હશે તો માર્યો હશે, નહીં વાંક હોય તોય માર્યો હશે. જેવું જેવું તારું સંતાન છે એવું ને એવું એનું છે. આપણે શું કરીએ? હવે તાર કાકીને બોલાવતો નહીં, હવે તાર કાકાને બોલાવતો નહીં, હવે એના ઘેર રમવા ના જતો, એ તને મારે છે ને એના ઘેર રમવા ના જતો. આપણે બધા આવું કરીએ. કરો છો ને આવું બધા? બોલશે નહીં સાચું, એવું કોઈ દિવસ ન કરવું. નાનું બાળક છે, શું કરવા બાળકના હૃદયની અંદર ઝેર ભરો છો તમે? બાળકના હૃદયની અંદર જેવું ભરશો એવું જ ભરાશે. અત્યારથી જ આવું શીખવાડશો કે આને ના બોલાવતો ને પેલાને ના બોલાવતો, એના હૃદયની અંદર ઝેરના બીજ રોપાય. પછી એ મોટું થાય એટલે એ ઝેર વટવૃક્ષ બને અને પછી આ જીવન એને અબોલા થઈને ઉભા રહે છે. એટલે મહેરબાની કરીને આપણું બાળક છે, કોઈ મારે ખરું, એને કંઈક સારા માટે માર્યું હશે, કંઈક ભૂલ કરી હશે ને માર્યું હશે. અરે કદાચ એમને એમ લાપટ ઝોપટ કરી હશે તો કોઈ દિવસ બાળકના હૃદયની અંદર ઝેર રોપવું નહીં, મારે. આજે સુનીતિ પોતાના દીકરાને એવું કહે છે કે બેટા, તું જો જંગલમાં તપ કરવા જાય, ભક્તિ કરવા જાય ને તો હૃદયની અંદર ઝેર રાખતો નહીં. તારી સાવકી માં છે, તને બોલી ગઈ જેવી હું છું એવી ને એવી તારી માં છે. તું મને પગે લાગીને જાય, પણ બેટા તું રાજમહેલમાં જઈ અને સુરુચિને પગે લાગજે, તારા પિતાને પગે લાગજે ને પછી તું જંગલમાં તપ કરવા જજે, તો જ તારી ભક્તિ સફળ થશે. ધ્રુવ રાજમહેલમાં ગયો, સુરુચિને પગે લાગ્યા કે માં, હું તમારા વચન પ્રમાણે જંગલમાં ભક્તિ કરવા તપ કરવા માટે જઉં છું. કે ભલે બેટા જા, સુખેથી જા. પોતાના પિતાને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા અને આજે પિતાની આંખમાં આંસુ આવ્યા છે કે જંગલમાં જઈને તપ કરવાનો સમય તો માર્યો છે, ઉંમર મારી છે, હું જઈ શકતો નથી ને આ મારું 5 વર્ષનું બાળક જંગલમાં તપ કરવા જાય, અરે રે હું અભાગ્યો, હું આને રોકી શકતોય નથી. ધ્રુવ આજે વંદન કરી અને જંગલમાં તપ કરવા માટે જાય અને તપ કરવા જંગલમાં નીકળ્યા. બરોબર અધવચ્ચે પહોંચ્યા હશે અને સારું મન, સાચો ભાવ અને હૃદયમાં ખરેખર જો પરમાત્માની ભક્તિ કરવા માટે નીકળો. આ તો જંગલમાં ગયો, પણ આપણા સંસારી માણસોની વાત છે કે ખરેખર જો આપણા સાચા ભાવ સાથે, સાચા હૃદય સાથે પરમાત્માની સાચી ભક્તિ કરવા માટે જઈએ અને ખરેખર આપણે પરમાત્માને પામવા માટે ઘેરથી નીકળીએ, નિશ્ચય કરીને નીકળીએ ને તો કોઈ સાચો સંત, સાચો મહાત્મા એ આપણે રસ્તામાં ભેટો થઈ જાય છે. પરમાત્મા એને પ્રેરણા કરે અને સાચા સંતનો ભેટો આપણને રસ્તામાં થાય છે. બરોબર જંગલમાં પહોંચ્યો, મધ્યાહનનો સમય થયો અને ધ્રુવજી ચાલ્યા જાય ત્યાં નારદજી એમની આગળ આવીને ઉભા રહ્યા કે બેટા ક્યાં જાય છે? કે મહારાજ હું તપ કરવા માટે જઉં છું. કે કોનું તપ? શેનું તપ ને કોનું તપ? કે પરમાત્માને મેળવવા માટે જઉં છું. કે ઉંમર કેટલી? કે 5 વર્ષ. પાછો વળી જા ભાઈ, 1000 વર્ષ સુધી હિમાલયમાં યોગીઓ તપ કરે છે, એને કોઈ હજુ પરમાત્મા મળ્યા નથી. તું 5 વર્ષની ઉંમરે ભક્તિ કરવા નીકળ્યો, પાછો વળ. તું ભક્તિ કરવા કેમ જાય છે? કે મને મારી સાવકી માએ બહુ ઠપકો આપ્યો. અરે તો તારી માં કહેવાય તો તને બોલી જાય, પાછો વળ. આમ કરીને ધ્રુવની પરીક્ષા કરે, પણ ધ્રુવનું મન પાક્કું હતું. હવે એને પરમાત્માને મેળવવા જ હતા. એટલે ધ્રુવની પરીક્ષા કરી, ધ્રુવજી પરીક્ષામાંથી પાસ થયા ત્યારે નારદજી એના આજે ગુરુ બન્યા અને ગુરુ બનીને એવું કહે છે કે ધ્રુવ, ધન્ય છે તારી સાચી નિષ્ઠાને અને તને પરમાત્માની મેળવવાની જે તલબ છે, એટલે હવે હું તને સ્થાન બતાવું, એ સ્થાન ઉપર જઈ અને તું ભક્તિ કરજે. ત્યારે આજે નારદજી ધ્રુવજીને સ્થાન આપે છે કે વૃંદાવનની અંદર
મધુવનમાં તું જજે. મધુવનમાં યમુનાના કિનારે વડના ઝાડ નીચે તું પરમાત્માની ભક્તિ કરજે ને હું તને જે મંત્ર આપું છું એ મંત્રનો તું જાપ કરજે. તને 6 મહિનામાં અવશ્ય પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. કેટલા મહિનામાં થઈ જશે? 6 મહિનામાં. 6 મહિનામાં તને પરમાત્માની પ્રાપ્તિ થશે. હું તને આ 12 અક્ષરનો મંત્ર આપું છું. આ 12 અક્ષરના મંત્રનો તું જપ કરજે. અને એ મંત્ર નારદજીએ આજે ધ્રુવને આપ્યો છે ને મંત્ર કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5 વર્ષનો ધ્રુવ એ સાવકી માના કઠોર વચનથી એનું હૃદય વિંધાઈ ગયું અને હૃદય વિંધાવાથી એ પરમાત્માની ભક્તિ કરવા માટે નીકળ્યો અને સાચા હૃદયથી સાચા મનથી એને પરમાત્માની ભક્તિ કરવાનું નક્કી કર્યું. તો રસ્તામાં એમને સાચા સંત મળ્યા. નારદજીના દર્શન થયા. નારદજીએ આજે ધ્રુવજીની પરીક્ષા કરી અને પરીક્ષામાં પાસ થયા અને પછી પાસ થવાથી આજે નારદજીએ ધ્રુવજીને 12 અક્ષરનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરના મંત્રથી ધ્રુવજી 6 મહિના મધુવનમાં રહી વડની નીચે એ પરમાત્માનો જપ કરી. પહેલા મહિને ફળનો આહાર લીધો, બીજા મહિને સૂકા પાંદડાનો આહાર લીધો, ત્રીજા મહિને એમને યમુના જળનો આહાર લીધો, ચોથા મહિને એમને વાયુનો આહાર લીધો અને 5મા મહિને એમને સંપૂર્ણ આહાર બંધ કરી દીધો અને એક પગે ઊભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યો. અને એ જપ કરવાથી 6ઠા મહિને પરમાત્મા એમની પર પ્રસન્ન થયા અને પરમાત્માએ આજે સાક્ષાત આવી અને ધ્રુવજીને દર્શન આપ્યા છે.